तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલને 3 મહિના ઉપર થઈ ગયું છે જેલમાં દોસ્તો। હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલને રાજુ સોલંકી બંને જેલમાં છે। બંનેમાંથી પહેલા કોણ છૂટીને બહાર આવવાનું છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છે દોસ્તો। હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તમને ખબર જ હશે કે 15 સપ્ટેમ્બરના દિવસે ગણેશ ગોંડલ જેલમાં બેઠા પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। તો દોસ્તો ઘણા લોકોના મનમાં એવું થઈ રહ્યું છે કે ગણેશ ગોંડલ ચૂંટણી જીતી જશે તો જેલની બહાર આવી જશે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલના જામીન પણ 3 વાર નામંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલ ચૂંટણી જીતી જશે તો કંઈક નિર્ણય એનો આવશે। ગણેશ ગોંડલ જેલની બહાર પણ આવી શકે અને જેલમાં પણ રહી શકે છે દોસ્તો। તમને ખબર જ હશે રાજુ સોલંકી પણ ઘૂસી ટોકના કારણે જેલના હવાલે ગયા છે। 5 લોકો ઘૂસી ટોકના કારણે ગિરફ્તાર પણ થયા છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીને જામીન પણ 3 મહિના લગી મળવાના નથી, કારણ કે કામ જ એવા કર્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે ગણેશ ગોંડલ જેલમાં બેઠા નાગરિક બેંકની ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે ઘણા લોકોના મનમાં એવું થઈ રહ્યું છે કે ગણેશ ગોંડલ ચૂંટણી જીતી જશે તો જેલની બહાર આવી જશે, પણ એવું નથી દોસ્તો। જેલની બહાર તો ત્યારે જ આવી શકે છે કે કારણ કે એના જે જામીન મંજૂર થઈ જાય અને જામીન ઉપર છૂટી જાય તો જેલની બહાર આવી શકે છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી દીજો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયો, તબ તક કે લીએ બાય બાય।